પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 104 અને 10-15 કલમમાં ગીત કરતા એક સત્ય જાહેર કરે છે કે સર્જનહાર ઈશ્વર પિતાએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ સમગ્ર સૃષ્ટિમાં જે કાંઈ ઉત્પન્ન કરાયું છે એની જે કાંઈ જરૂરિયાતો છે એ પૂરી પાડનાર કેવળ અને કેવળ ઈશ્વર યહોવા છે. અને તેથી એ લખે છે કે યહોવા ખીણોમાં ઝરા ફોડે છે અને એ ઝરાઓ ડુંગરોની વચ્ચે વહે છે. તેથી સર્વ જંગલી પશુઓને પીવાનું પાણી મળે છે અને રાની ગધેડા પણ પોતાની તરસ મટાડે છે. તેઓની પાસે આકાશના પક્ષીઓ આવીને માળા બાંધે છે અને તેઓ ડાળીઓ પરથી સુસ્વર કાઢે છે. તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે. હે યહોવા, તમારા કૃત્યોના ફળથી પૃથ્વી ધરાઈ જાય છે. ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે અને એમ ભૂમિમાંથી યહોવા અન્ન નિપજાવે છે. પણ એ માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ તથા તેના મુખને તેજસ્વી કરનાર તેલ તથા તેના અંતકરણને બળ આપનાર રોટલી યહોવા નિપજાવે છે. આ સૃષ્ટિનું સર્જન કર્યા પછી જેમ ઘણા લોકો વ્યર્થ દલીલો કરીને એમ કહે છે કે યહોવાએ સૃષ્ટિને તજી દીધી છે, યહોવાએ સૃષ્ટિને એના હાલ પર છોડી દીધી છે, જૂઠ છે. કેમ કે બાઇબલ કહે છે કે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સૃષ્ટિને નિભાવી રાખે છે અને એની જરૂરિયાતો પણ પૂરી પાડે છે. ઉત્પત્તિ 22 અને 34 આપણે વાંચીએ છીએ કે ઇબ્રાહિમને દહનિયારપણને સારું દીકરા ઈસાકને બદલે ઝાડીમાં શિંગડાએ ભરાયેલ ઘેટો પૂરો પાડનાર એ યહોવા ઈશ્વર જ છે. અને તેથી યહોવા ઈરે, ધ લોર્ડ હુ પ્રોવાઇડ્સ, એ સંબોધન ઈશ્વરના નામમાં કરવામાં આવ્યું છે. ગીત કરતા યાદ કરાવે છે કે જંગલી પશુઓ, રાણી ગધેડા, ઢોર, આકાશના પક્ષીઓ તથા માણસ સર્વની સંભાળ લેનાર અને તેમની જરૂરિયાતો પૂરી પાડનાર સર્જનહાર ઈશ્વર જ છે. તેથી પોતાની જરૂરિયાતો સંબંધી નુકસાનકારક ચિંતામાં જીવનાર મનુષ્યને અને કેવળ ભૌતિક માનવ પાછળ દોડનાર મનુષ્યોને અદ્ભુત શિક્ષણ આપતા ઈસુ ખ્રિસ્તે પહાડ પરના ભાષણમાં આજ્ઞા આપી છે. માંથી 6:25 આગળ તમને વાંચવા મળશે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા અને શરીર વસ્ત્રો કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી અને કાંતતા પણ નથી. ઈસુ ખ્રિસ્ત આ પેરેગ્રાફમાં કહે છે કે વિદેશીઓ ચિંતા કરે છે કેમ કે એમની પાસે આકાશમાંનો બાપ નથી. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કારણ કે એ બધા વાના વિદેશીઓ શોધે છે, પણ આપણી પાસે તો આકાશમાંનો બાપ છે. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. અને વાલાઓ, જો પિતા જાણે છે મારી જરૂરિયાત, તો એ પિતા મારી જરૂરિયાત પૂરી પણ કરે છે. તેથી ઈસુ ખ્રિસ્તે જે આહવાન આપ્યા છે, પણ તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે બધાવાના પણ તમને અપાશે. પ્રભુમાં વાલાઓ, આપણે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વાસથી જીવીએ. ચિંતા કરવાને બદલે આપણી જવાબદારીઓ વિશ્વાસુપણે અદા કરીએ. અને ફિલિપી 4:19 મુજબ મારા ઈશ્વર પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. એ વચનનો દાવો આપણે કરી શકીએ છીએ.
My God will supply all your needs according to his riches in glory in Christ Jesus. વાલો, એક બીજી વાસ્તવિકતા યાદ રાખીએ કે ઈશ્વર આપણી જરૂરિયાત એટલે કે આપણી નીડ પ્રમાણે આપણને આપે છે, આપણા લોભ અને લાલચ ગ્રીડ પ્રમાણે નહીં. સમજવાના માટે પ્રભુ એની કૃપા આપે. આમેન.